હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, આજે આપણે લાદી પાઉં બનાવતા શીખીશું. જે પાઉંભાજીના પાઉં એકદમ ઘરે સરળ રીતે, એકદમ ઇઝી રીતે, સરસ રીતે બની જાય છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ પાઉં એકદમ સરસ સોફ્ટ બન્યા છે. જુઓ, એને જ્યારે તમે પ્રેસ કરો છો તરત જ પોતાની પોઝિશનમાં છે આવી જાય છે. કેટલા સરસ સોફ્ટ બન્યા છે ને, એકદમ સરસ બન્યા છે. તો આમાં જે ટિપ્સ છે કે તમારી જે ઈસ્ટ છે ફ્રેન્ડ્સ, ઈસ્ટ એ પ્રોપર હોવી જોઈએ. પ્રોપર જો તમારી ઈસ્ટ હશે ને ફ્રેન્ડ્સ, સારી ક્વોલિટીની, તો કંઈ પણ વાંધો નહીં આવે. એકદમ સરસ આવા જ તમારા પાઉં છે, બેકરી કરતાં પણ ઘરે સરસ તમારા પાઉં બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. તો ચલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આપણે પાઉં બનાવવા માટે ફર્સ્ટ એક આપણે કઢાઈ લઈ લઈશું. એમાં આપણે 2 ચમચી ઈસ્ટ એડ કરશું. ઈસ્ટ છે ને હંમેશા સ્ટાન્ડર્ડ કંપની જ લેવાની, તો જ તમને છે ને એનું બેનિફિટ્સ મળશે. અને એક્ટિવ ડ્રાય ઈસ્ટ લેવાની છે. જે 2 ચમચી મેં 2 ટેબલ સ્પૂન મેં ડ્રાય ઈસ્ટ લીધેલી છે. અને આ છે ને કોઈ પણ તમારે બેકરીની આઈટમ હોય ને ત્યાં તમને મળી જશે, અને ઓનલાઈન પણ મળી જશે. પણ તમારે છે ને સારી કંપનીની લેવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને એમાં આપણે 4 ટેબલ સ્પૂન ખાંડ એડ કરશું. અહીંયા આપણે 1 કપ હુંફાળું, એટલે કે તમે આંગળી ટચ કરી શકો ને એટલું ગરમ હોવું જોઈએ. એકદમ ઠંડુ પાણી નહીં અને એકદમ ગરમ પાણી નહીં, આંગળી ટચ કરી શકો ને એટલું ગરમ પાણી હોવું જોઈએ. તો આપણે એડ કરી દઈશું. અને આ ડ્રાય એક્ટિવ ઈસ્ટ છે ને ફ્રેન્ડ્સ, એટલે આને કોઈ રાખવાની આપણે જરૂર નહીં પડે. 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું. જે સ્મેલ વગરનું હોવું જોઈએ, એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરશું. મેંદાનો લોટ લેવાનો છે, જેને હંમેશા ચાળીને લેવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા અડધો કિલો મારે લોટ છે, 500 ગ્રામ. આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે. તો આ રીતના જો એકદમ એને કડક નથી રાખવાનો, આ રીતની એની રાખવાની છે. હવે છે ને આ રીતના તમે ડો જુઓ ને ફ્રેન્ડ્સ, તો જુઓ તૂટતો જાય છે. તો આને 5 થી 7 મિનિટ આપણે મસળી લેવાનો છે. તો મારે 1.5 કપ પાણી જોયું છે ફ્રેન્ડ્સ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આવી રીતના કરો ને તમે, તો જુઓ તૂટતો નથી એકદમ. જુઓ છે ને આ રીતનો એને ચીકણો કરી નાખવાનો. તો જો આવી રીતે છે ને. અને જ્યારે તમારે મસળતા હોય ત્યારે તેલની જરૂર પડે તો તમારે એડ કરવાનું છે ને. આ રીતના છે ને હું છે ને બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું. આને હું ઢાંકીને છે ને ઓવન ચાલુ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખજો. ઓવન ચાલુ નથી કરવાનું, અથવા તો કોઈ ગરમ જગ્યા હોય, તમારી કિચન કેબિનેટ હોય, એમાં પણ તમે મૂકી શકો છો. તો ગરમ જગ્યામાં આપણે 1.5 થી 2 કલાક માટે મૂકી દેશું. જો ફ્રેન્ડ્સ, તો આથો કેવો આવી ગયો છે તમે જોઈ શકો છો. જુઓ છે ને, જુઓ નીચેથી એકદમ જાળી પડ્યો છે. જુઓ છે ને, મસ્ત મજાનો આથો આવી ગયો છે. ને ઉપરથી પણ મેં ઓવનમાં મૂક્યું હતું ને, મારું બાઉલ નાનું પડ્યું ને એટલે જો ઢોળાઈ ગયો, આ રીતનો બહાર નીકળી ગયો.
પહેલાં આપણે છે ને બેકિંગ ટ્રે લઈ લઈશું, એમાં તેલ લગાવીને ફરતે બાજુ આપણે સ્પ્રેડ કરી દઈશું. પછી છે ને નીચે પ્લેટફોર્મ છે ને એકદમ સરસ રીતે ક્લીન કરી નાખવાનું આપણે પહેલાં. પછી જો આને આમ કરશું ને, જો રીતે આપણે સ્પંજ મારશું કે જેથી એની હવા છે એર બધું નીકળી જાય. આપણે થોડો મેંદો છે છંટકાવ કરી લઈશું. આવી રીતના સ્ક્રેપરની મદદથી આપણે બે ભાગ કરી નાખશું. હવે આપણે આવી રીતના હું જે તમને વિડીયોમાં બતાવું ને એ રીતના કરવાનું તમારે. જો આ રીતનો બનાવી દેવાનો ગોળ, અને આ રીતનો ટ્રેમાં ગોઠવતું જવાનું. આ રીતના છે ને મેં ગોઠવી દીધા છે. વચ્ચે એક મારે સ્પેસ રહી ગઈ છે. હવે આને ફરી ઓવનમાં આપણે મૂકી દઈશું. ઓવન ચાલુ નથી કરવાનું આપણે. કલાક દોઢ કલાક માટે કે જ્યાં સુધી પાછા એની ડબલ સાઇઝમાં ન આવી જાય ત્યાં સુધી આપણે ઓવનમાં મૂકી દઈશું. તો ચલો, અને અથવા તો કોઈ કિચન કેબિનેટ હોય, ગરમ જગ્યા હોય ત્યાં તમે રાખી શકો છો. અને કપડું કે ઉપર કંઈ ઢાંકવાનું નથી, બસ એઝ ઇટ ઇઝ આ જ. એટલે ઓવન બેસ્ટ રહેશે, કે અથવા તો કિચન કેબિનેટમાં પણ તમે રાખી શકો છો. તો આને ઓવનમાં ફરી કલાક દોઢ કલાક માટે હું મૂકી દઈશ. ફ્રેન્ડ્સ, આપણા પાઉં છે ને એકદમ સરસ રીતે ફૂલી ગયા છે. હવે એને એકદમ હળવે હાથે આપણે મિલ્ક વોશ કરીશું. હાવ એકદમ હળવે હાથે, ન કરી એની એર છે પેલો પ્રોબ્લેમ રહેશે કે ફાટી જશે, તો એની એર છે બધી નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, આપણે કન્વેન્શન મોડ ઉપર 180 ડિગ્રી ઉપર આપણે રાખીશું, જે 10, 20 અને 22 મિનિટ માટે. અને અહીંયા સ્ટાર્ટનું બટન સ્ટાર્ટ કરી દઈશું. આપણા સરસ પાઉં થઈ ગયા છે. તો હવે ગરમ ગરમ હોય ને ત્યાં જ આપણે ઉપર બટર છે કરી દઈશું. હવે આપણે કપડાથી ઢાંકીને ફ્રેન્ડ્સ આપણે એને 10 થી 15 મિનિટ માટે એમ જ રહેવા દઈશું સાઈડમાં. આપણે હું તમને કાપીને પણ બતાવું. છે ને એકદમ મસ્ત બન્યા છે ને ફ્રેન્ડ્સ. જો છે ને, પ્રેસ કરો તો સીધું અપ આવી જાય છે. જો તમારી ઈસ્ટ સારી હશે ને ફ્રેન્ડ્સ, તો એકદમ છે ને પ્રોપર તમારા પાઉં છે ને બનશે. જો એકદમ મસ્ત સોફ્ટ બન્યા છે ને. અમે જો. તો ફ્રેન્ડ્સ, તમને આ પાઉંની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. અને રેસીપી સારી લાગી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો, કે જેથી લોકો બહારના પાઉં ન ખાતા હોય તો એ લોકોને પણ ઇન્સ્ટન્ટ ઘરે બનાવી શકે છે. અને આમાં જાજો ટાઈમ પણ નથી લાગતો, એટલે બહારના જે લોકો ન ખાતા હોય, એવોર્ડ કરતા હોય, તો આવી રીતે ઘરે પણ બનાવી શકે છે. અને આપણા રેગ્યુલર માટે પણ, આપણે ઘર માટે બેકરી કરતાં પણ ઘરે સરસ રીતે તમે પાઉં છે બનાવી શકો છો. તો તમને આ કેવા લાગ્યા, એટલે વધારેમાં વધારે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો વિડીયોને, કે જેથી લોકોને ઘરે પાઉં બનાવવા હોય તો ઇઝી અને સરળ રીતે બનાવી શકે છે ફ્રેન્ડ્સ. અને મેં તમને બતાવ્યું એમ એકદમ જો સ્પોન્જી છે ને ફ્રેન્ડ્સ.
તો આ રીતના તમે લાદી પાઉં ઘરે પાઉંભાજીના પાઉં છે, પછી દાબેલીના પાઉં છે, તમે ધારો અને એ પાઉં તમે બનાવી શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.